નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે। નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા। ખેડૂતો ખેતી કામમાં જોતરાયા અને અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી। જ્યારે કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોન્ક્રીટનો લો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। બહુ ભારે વરસાદ પડે છે। આ પરિસ્થિતિ બધી પશુઓને પાણી પીવાની તકલીફ પડી બધી દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે। રાતનું બહુ પાણી આવ્યું છે, હમણાં થોડું ઓછું થઈ ગયું છે પાણી।